હેલો આલ્કેન સંયોજનોની આપણે વાતો ચાલતી હતી. એની જુદી જુદી પ્રક્રિયાઓમાં આપણે વર્ષ પ્રક્રિયા, વિજ્ઞાન પ્રક્રિયા, ફિટ્ટિક પ્રક્રિયા, વર્ષ ફિટ્ટિક, આ બધી પ્રક્રિયાઓ કેવી રીતે થાય અને શું બને તે આપણે જોયું. હવે આજે આપણે જોઈશું હેલો આલ્કેન સંયોજનોની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓ જે છે એ બુકમાં એ લોકોએ વ્યક્તિગત રીતે આપી નથી, પણ એક ટેબલની અંદર બધી પ્રક્રિયાઓ એકસાથે આપી દીધેલી છે. આપણે અહીંયા આગળ એને સમજવું પડશે. તો જુદા જુદા પદાર્થ સાથે એની પ્રક્રિયાઓ છે. એમાં તમને હવે બધાને ખબર પડી ગઈ કે હેલો આલ્કેન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કેમ થાય છે. તો કે એની અંદર કાર્બન ઉપર આ ધન વીજભાર હોય અને ઋણ વીજભાર હોય. હવે આવી રીતે OH માઇનસ, NH2 માઇનસ, CN માઇનસ, આવા બધા આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે હોય એ એમાં બનાવીએ તો આ એક પછી એક પ્રક્રિયાઓ થતી જશે અને એક એક સમૂહ નીકળતો રહેશે. એટલે X નીકળતો રહેશે અને આની અંદર પ્રક્રિયા કરશો તો OH આવી જશે. આની અંદર પ્રક્રિયા કરશો તો NH2 આવશે, CN અહીંયા આવશે, આ આવશે. એ રીતે અલગ અલગ સમૂહો એમાં જોડાતા જશે. તો આ OH માઇનસ આપણે કેવી રીતે આપવાનું, આ કેવી રીતે આપવાનું, એની એક પછી એક વાતો કરીશું. બરાબર. તો હેલો આલ્કેન સંયોજનોની જુદી જુદી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો પહેલી પ્રક્રિયા છે હેલો આલ્કેન વત્તા જલીય NaOH. બરાબર, જલીય NH અથવા જલીય KOH. હવે આપણે શું યાદ રાખવાનું કે આ દરેક પ્રક્રિયા કરશું એટલે આની અહીંયા જે આપણે ઉપયોગ કરશું ને હેલો આલ્કેન એટલે આ, તો આની જગ્યા ઉપર એ ભાગ જોડાવાનો છે. એક્સની જગ્યા પર OH આવે એટલે જે સંયોજન બને એને આલ્કોહોલ કહેવાય. બરાબર. એટલે તમારે જો યાદ રાખવાનું કે હેલો આલ્કેનનું જલીય NaOH સાથે પ્રક્રિયા કરીએ તો આલ્કોહોલ સંયોજનો બને. બરાબર. દાખલા તરીકે પાણીમાં આપણે મીઠું નાખીએ તો એમાં ખારાશનો ગુણ આવે, પણ લીંબુ નાખીએ તો ખટાશનો ગુણ આવે, કે ખાંડ નાખીએ તો મીઠાશ આવે. તો જે પદાર્થ એમાં નાખીએ એમાં જે હોય તે એમાં જોડાય. તેમ આપણે NaOH સાથે પ્રક્રિયા કરશું તો આ OH આપવાનો એટલે એ એની અંદર જોડાવાનું. આટલું માઇન્ડમાં રાખવાનું. અને કાર્બનની સંખ્યા ગમે એટલી હોય એમાં કોઈ ફેરફાર ન થાય. બરાબર. એટલે આ ભાગ છે તે તમારો જેમ છે તેમનો તેમ જ રહેશે. આ નીકળતું જશે અને નવું નવું આવતું જશે. બરાબર. ધારો કે એક આપણે ઉદાહરણ લઈએ કે CH3Cl વત્તા NaOH. તો આ પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ, આ બે જણા નીકળી જશે. હંમેશા યાદ રાખવાનું કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી ધાતુઓને Cl, Br માટે પ્રબળ આકર્ષણ હોય. એટલે એ જે કોઈ સંયોજનમાં હોય તેમાંથી એને એ પોતાના તરફ ખેંચી લે. બરાબર. એટલે આ Na પ્લસ જે આની સાથે જોડાયેલો હતો એ આની સાથે જોડાય એટલે OH માઇનસ મુક્ત થઈ જશે અને એ પછી આ રીતે આની સાથે જોડાઈ જશે. તો આ રીતે ક્લોરોમિથેનમાંથી મિથેનોલ બની ગયો. એટલે જ્યારે તમારે હેલાઇડ સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવું હોય તો તમારે આ NaOH અથવા KOHનું જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાની. આ કાર્બન છે તે 1 હોય, 2 હોય, 5 હોય, 25 હોય, આ કામ અનવરત થવાનું છે. એટલે આ બે જણા નીકળશે, KClને કાઢી નાખવાનો અને આ CH3CH2OH ક્લોરોઇથેનમાંથી ઇથેનોલ બની ગયું આ રીતે. બરાબર. આવી રીતે તમે આ Cl છે એને બદલે Br મૂકશો તો આ દૂર થનાર ભાગ બદલાશે, બાકી તમારું જેમ છે તેમનું તેમ જ રહેશે. બરાબર. આ રીતે હવે આ બેને બદલે આપણે 3 કાર્બન લઈએ, આ Cl Brને બદલે I લઈએ તો ફરી પાછું વાત એની જ થવાની. NaOH અથવા KOH લેવાનું, એ આને કાઢશે અને આ રીતે CH3CH2CH2OH. ટૂંકમાં હેલો આલ્કેન સંયોજનોની જલીય NaOH સાથે કે જલીય KOH સાથે આપણે પ્રક્રિયા કરશું તો આલ્કોહોલ સંયોજનો બનશે. બરાબર. આ પ્રક્રિયાને આપણે હેલો આલ્કેનનું જળ વિભાજન પ્રક્રિયા પણ કહી શકીએ. બરાબર.
આ જ પ્રક્રિયા છે એ તમે આ NaOH કે OH ને બદલે પાણીથી પણ કરી શકો. તો આ X અને H નીકળી જશે અને આલ્કોહોલ આવી જશે. બરાબર, એટલે આ પણ ધ્યાન રાખવાનું કે જલીય NaOH કે OH અથવા પાણી તો આલ્કોહોલ સંયોજનો બનશે. હવે બીજી પ્રક્રિયા આપણે કરશું હેલો આલ્કેન સંયોજનોની. સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયા. સોડિયમ આલ્કોક્સાઇડ એટલે શું કે આ આલ્કોહોલની અંદર જે OH હોય ને એની સોડિયમ સાથે પ્રક્રિયા કરવાની. આ H નીકળી જાય અને એની જગ્યા પર OH આવી જાય. આ છે એને સોડિયમ મિથોક્સાઇડ કહેવામાં આવે. આ આલ્કોક્સાઇડ એનું સામાન્ય નામ છે. બરાબર, એવી રીતે CH3CH2OA ને આપણે લઈશું તો આ એને સોડિયમ ઇથોક્સાઇડ કહેવાય. બરાબર, એટલે આલ્કોક્સાઇડ એ જનરલ નામ થયું. તો આ જે પદાર્થ છે આ રીતે આ માઇનસવાળો ભાગ છે, આ માઇનસ છે એટલે એ પછી પેલા કાર્બન ઉપર ખેંચાશે અને એને પેલા Cl Br આઈને કાઢી નાખશે. અને આ જે પ્રક્રિયા છે એનાથી ઇથર સંયોજનો બનશે. સોડિયમ આલ્કોક્સાઇડને આપણે ROA ને દ્વારા બતાવી શકાય. તો અથવા તો R ને બદલે R ડેશ લો તો પણ ચાલે. R ડેશ કે R બંને આલ્કિલ સમૂહ છે એ બતાવે છે. બરાબર, આ એને X ને કાઢી નાખવાનું અને RO R ડેશ. બરાબર, આ જે બન્યું એને ઇથર કહેવામાં આવે. હવે R અને R ડેશમાં આવી રીતે મિથાઇલ ઇથાઇલ એવા જુદા જુદા સમૂહ તમારે રાખવાના. હવે જો ઇથર સંયોજનો છે એ બે પ્રકારના હોય, સાદા અથવા તો સંમિત ઇથર કહેવાય. તો R અને R ડેશ સરખા હશે તો સાદા કે સંમિત ઇથર કહેવાય. અને જો R અને R ડેશ જુદા જુદા હશે તો એને મિશ્ર અથવા તો અસંમિત ઇથર કહેવાય. અસંમિત એટલે સરખું, સંમિતિ સરખી નથી, આ બંને બાજુ જુદું જુદું દેખાતું હોય. તો આ જે ઇથર બનાવવાની પ્રક્રિયા છે એ વિલિયમસન નામના વૈજ્ઞાનિકે બનાવી હતી. જેને વિલિયમસન સંશ્લેષણ પણ કહેવામાં આવે. તો આલ્કિલ હેલાઇડનું અથવા તો હેલો આલ્કેનનું સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં આ સાદા અને મિશ્ર ઇથર બનાવી શકાય. તો આ ઇથર બનાવવાની જે પ્રક્રિયા છે એને વિલિયમસન સંશ્લેષણ કહેવાય. બરાબર, હવે હું તમને જુદા જુદા ઉદાહરણ અહીંયા બતાવું છું. બરાબર, તો ધારો કે કોઈ પણ એક આ આલ્કાઇલ હેલાઇડ તમારે આવી રીતે લઈ લેવાનું. હવે જે એવું હોય તે 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન, પછી તમારે અહીંયા આ CH3OA ને લેવું હોય તો એ લેવાનું, CH3CH2OA ને. આ જે છે તે તમે અહીંયા પણ લઈ શકો, એવું કંઈ નહીં કે આ ને આની હાથે જ પ્રક્રિયા કરવાની. બરાબર, જે તમે ટૂંકમાં લેશો એ ત્યાંથી નીકળશે. બરાબર, આ પ્લસ અને માઇનસ, આ આખો ભાગ છે તે માઇનસ છે ને આ પ્લસ છે. તો એને Cl પહેલાં નીકળી જશે અને આ CH3O CH3 બની ગયો. અને મિથોક્સી ઇથેન અથવા ડાયમિથાઇલ ઇથર કહેવાય. એટલે આ ઓની બંને બાજુ સરખું દેખાય છે માટે એ સંમિત ઇથર કહેવાય, સાદું ઇથર કહેવાય. હવે અહીંયા આગળ આ એને Br ને એમ કાઢી નાખવાનું એટલે આ CH3 CH2O CH2 CH3 આ ડાઇથાઇલ ઇથર અથવા તો ઇથોક્સી ઇથેન કહેવાય. આની સાથે પ્રક્રિયા કરો તો આ બે નીકળશે અને CH3 CH2 CH2O CH3 અને મિથોક્સી પ્રોપેન અથવા મિથાઇલ પ્રોપાઇલ ઇથર કહેવાય. હવે આ જે આપણે અહીંયા લીધું આ એને બદલે અહીંયા તમારે આનાથી કરવું હોય તો બી થઈ શકે. બરાબર, જો એરો બદલાતો નથી એને Cl નીકળી જવાના અને હવે આ ભાગ જોડાઈ જશે. તો આ તમારું મિશ્ર ઇથર બની ગયું અને મિથોક્સી ઇથેન કહેવાય અથવા ઇથાઇલ મિથાઇલ. આ ઇથાઇલ ભાગ છે, આ મિથાઇલ ભાગ છે. ઇથાઇલ મિથાઇલ ઇથર. જે આલ્ફાબેટમાં શબ્દ પહેલાં આવતો હોય ઈ પહેલાં આવે, ABCD E અને M પછી આવે. એટલે અંગ્રેજી નામમાં જે આલ્ફાબેટમાં પહેલાં આવતું હોય એ સમૂહનું નામ પહેલાં લખવાનું. બરાબર, આ મિથાઇલ અને પછી P આવે એટલે પ્રોપાઇલ, મિથાઇલ પ્રોપાઇલ ઇથર. પ્રોપાઇલ મિથાઇલ એવું નહીં લખવાનું.
બે સરખા હોય એનો કોઈ પ્રશ્ન જ નથી, બરાબર. તો આ ઇથર બનાવવાની આ જે પ્રક્રિયા છે ને વિલિયમસન સંશ્લેષણ કહેવાય. એ રીતે આલ્કોહોલને બદલે આપણે આ ફિનોલમાંથી આ ફિનોક્સાઇડ કહેવાય, અને એની આવી રીતે તમે પ્રક્રિયા કરશો, બરાબર. આ સોડિયમ ફિનોક્સાઇડ કહેવામાં આવે. આ બે નીકળી જશે NaCl, બરાબર. એક જ સરખો દર વખતે થયા કરે છે. આર વાળો ભાગ છે તે ત્યાં જતો રહે. તો આને આપણે મિથોક્સીબેન્ઝીન કહેવાય અથવા મિથાઇલ ફિનાઇલ ઇથર કહેવાય. આ ભાગને ફિનાઇલ ભાગ કહેવાય. ઉપરનો ભાગ મિથાઇલ છે એટલે મિથાઇલ ફિનાઇલ ઇથર, એને એનિસોલ પણ કહેવાય. તો એનિસોલ, મિથોક્સીબેન્ઝીન, મિથાઇલ ફિનાઇલ ઇથર એના 3 નામ છે. હવે ધારો કે આ મિથાઇલ ક્લોરાઇડ લીધું, એને બદલે તમારે ઇથાઇલ ક્લોરાઇડ લેવું હોય તો આ તમે જુઓ કે આ ભાગ તો બદલાતો જ નથી, અને આ જે ભાગ છે એ જે હશે તે આમાં જોડાઈ જશે. એટલે આ અહીંયા આગળ આવો ભાગ આવી ગયો. તો આ એનિસોલને બદલે એને ફેનિટોલ કહેવાય, અને આ ઇથાઇલ ભાગ છે, આ ફિનાઇલ ભાગ છે, ઇથાઇલ ફિનાઇલ ઇથર. અને ઇથાઇલ અને ઓક્સિજનને આખું નામ હોય તો ઇથોક્સી કહેવાય, એટલે એને ઇથોક્સીબેન્ઝીન પણ કહેવાય. તો ઇથોક્સીબેન્ઝીન, ફેનિટોલ, ઇથાઇલ ફિનાઇલ ઇથર 3 નામ થશે. એવી રીતે એનિસોલ, મિથોક્સીબેન્ઝીન અને મિથાઇલ ફિનાઇલ ઇથર કહેવાય. તો આ રીતે આપણે ઘણા બધા ઇથર સંયોજનો એ બતાવ્યા તમને. તો હેલો આલ્કેનની આપણે સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આવા સાદા અને મિશ્ર ઇથર બનાવી શકાય. તો ઇથર બનાવવાની આ જે પ્રક્રિયા થઈ એને આપણે વિલિયમસનના નામે પણ ઓળખીશું, બરાબર. હવે આ હેલો આલ્કેન જે છે એની આપણે પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરશું. આલ્કોહોલિક KCN એટલે પોટેશિયમ સાયનાઇડનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ RX, બરાબર. આ X અને K આ બે નીકળી જશે અને CN અહીંયા આવી જશે, બરાબર. આપણે કોઈ વ્યક્તિગત ઉદાહરણથી જ આપણે ભણીએ, બરાબર. આલ્કોહોલિક KCN લેવાનું. આ પ્રક્રિયા છે એમાં મોસ્ટ ઓફ તમને પરિવર્તન પૂછાયું છે, એટલે આ બેને કાઢી નાખો KCl તરીકે, અને આ CH3CN આવે, બરાબર. જો આ CN ના રીતે 3 બંધથી લખવું તો પણ ચાલે, અને ડાયરેક્ટ લખી દો તો પણ ચાલશે. અને ઇથેન નાઇટ્રાઇલ કહેવામાં આવે, બરાબર. CNનું નામ આપવું હોય તો નાઇટ્રાઇલ પ્રત્યે લેવાનું પડે. 1 ને 2 કાર્બન છે એટલે ઇથેન લખવાનું, અને નાઇટ્રાઇલ, અથવા એને સાયનોમિથેન પણ કહેવાય અને મિથાઇલ સાયનાઇડ પણ કહેવાય. હવે આ મિથાઇલ સાયનાઇડ જે છે એના ઉપર આપણે 2 પ્રક્રિયા કરી શકીએ. તો H2SO4ની હાજરીમાં જળ વિભાજન કરવાનું, અને બીજી પ્રક્રિયા છે એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી એનું રિડક્શન કરવાનું. તો આની પાસે 4H છે, તો 4H તમારે લખવું હોય, નહીં લખવું હોય તો બી ચાલે. તો અહીંયા આગળ શું થવાનું કે આ પ્રક્રિયા કરશું, બંને સાથે લખી દઈએ છીએ આપણે. તો આ 2 H2 છે તો એક H2 આ બંને કાર્બન અને નાઇટ્રોજનને આપી દેવાના, અને આ રીતે ઇથાઇલ એમાઇન અથવા એમિનો ઇથેન કહેવાય. આ પ્રાથમિક પ્રકારનો એમાઇન આપણો બની ગયો. અહીંયા તમારી પાસે 1 કાર્બન હતું, હવે એમાઇન જે બન્યો એમાં 2 કાર્બન આવી ગયા. એટલે તમને પૂછશે પરિવર્તન કે ક્લોરોમિથેનમાંથી ઇથાઇલ એમાઇન બનાવો. એટલે ધ્યાન રાખવાનું કે સામાન્ય રીતે KCN વાળી પ્રક્રિયા હોય તો એમાં કાર્બનની સંખ્યા વધે. હવે આના ઉપર આને બદલે આપણે આ પ્રક્રિયા કરવી હોય તો અહીંયા આગળ તમારી પાસે આ 2 H2O છે, એટલે તમારે એમ સમજવાનું કે 4H અને 2 O છે આપણી પાસે. આ N છે એ 3 બંધથી જોડાયેલો, એટલે એને જો આપણે દૂર કરવું હોય તો 3H આપવું પડે, એટલે એ તમારું 3Hથી નીકળી ગયું. હવે આપણી પાસે 2 O અને 1 H બાકી રહ્યું, એટલે CH3C, 2 O અને H. તો આ રીતે ઇથેનોઇક એસિડ બની ગયું, એસેટિક એસિડ. તો આ પણ પરિવર્તન થઈ ગયું, ક્લોરોમિથેનમાંથી એસેટિક એસિડ, બરાબર. તો પછી એટલું જ લખવાનું, આ બધા આપણે સાથે ભણીએ છીએ. ક્લોરોમિથેનમાંથી ઇથાઇલ એમાઇન, તો એ રીતે અલગ થઈ ગયું. હા, તો હેલો આલ્કેનની આ રીતે પોટેશિયમ સાયનાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એસિડ અને એમાઇન એવા 2 રસાયણો તમે બનાવી શકો, બરાબર. હવે ધારો કે તમે અહીંયા કાર્બન વધારો છો, આ રીતે, તો જે કંઈ કામ છે તો આના પર જ થવાનું છે.
એટલે અહીંયા તમારું આ રીતે 3 કાર્બનવાળો બની જશે અને પ્રોપેન નાઇટ્રાઇલ કહેવામાં આવે. CH3 CH2 Cn. પછી આ CH3 CH2 Cn છે એના ઉપર પાછું આ જ કરવાનું, તો કામ તો આના પર જ થવાનું છે, બરાબર. એટલે આ છે CH3 CH2 CH અને આની અંદર પ્રક્રિયા કરશું તો એ પણ પાછું 2 H અહીંયા જ ઉમેરવાના છે, એટલે CH3 CH2 CH2 NH2. તો 1 એમિનો પ્રોપેન અથવા પ્રોપાઇલ એમાઇન બની જશે. તો આ પણ 2 પરિવર્તન થઈ ગયા, ક્લોરોઇથેનમાંથી પ્રોપેનોઇક એસિડ અને ક્લોરોઇથેનમાંથી 1 એમિનો પ્રોપેન અથવા પ્રોપાઇલ એમાઇન. તો આવી રીતે પછી 3 કાર્બનવાળો પદાર્થ હોય તો 4 કાર્બનવાળો એસિડ અને 4 કાર્બનવાળો એમાઇન બનાવી શકે. તો આ પરિવર્તન તરીકે પૂછાયું છે, ધ્યાન રાખજો. હવે જો આપણે આ KCN લીધો એને બદલે જો તમે આને AgCN સાથે પ્રક્રિયા કરશો તો આની પાસે પણ CN છે અને આની પાસે પણ CN છે, પણ અહીંયા જે CN છે એ એની સાથે NC તરીકે જોડાશે. એટલે CH3Cl આ ખાસ આપણે યાદ રાખવાનું કે જો AgCN સાથે પ્રક્રિયા કરશું તો આ AgCl તો નીકળી જશે બરાબર, પણ આ CN છે તે NC તરીકે જોડાશે. એટલે CN એ બે રીતે બંધ બનાવી શકે, C થી પણ જોડાઈ શકે અને N થી પણ જોડાઈ શકે. તો આ જે બન્યું એને આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલ કહેવામાં આવે, એટલે મિથાઇલ આઇસોસાયનાઇડ અથવા મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ કહેવાય. આની અંદર પછી તમે આ જે જળ વિભાજનથી આપણે જે એસિડ બનાવતા હતા તે આમાં નહીં બનશે, આમાં ખાલી રિડક્શન થશે. તો 4 H છે એને તમારે શું કરવાનું કે આને 1 H આપવાનું અને આને 3 H આપી દેવાનું. આ ધન વીજભારી છે એટલે બંધ વધારે છે એમ સમજવાનું. અહીંયા માઇનસ એટલે બંધ ઓછા છે, એટલે આને 3 H આપો ને અને 1 આપો એટલે આ દ્વિતીયક એમાઇન બની ગયું અને ડાયમિથાઇલ એમાઇન કહેવાય. તો આ પણ એક પરિવર્તન થયું. તો મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેનમાંથી ડાયમિથાઇલ એમાઇન બનાવો. એટલે તમારે જ્યારે હેલો આલ્કેનમાંથી દ્વિતીયક એમાઇન હોય તો તમે સમજી જાઓ કે AgCN અને રિડક્શન કરવાનું છે. હવે આ જ પદાર્થ છે એમાં આના ઉપર તમે કામ કરશો તો આ જો કે આ AgCN વાળો ભાગ તો બદલાતો જ નથી, બરાબર, પણ આ રીતે આના ઉપર જ કામ થયું, આ NC બની ગયું અને ફરી પાછું અહીંયા એમ જ થવાનું, 1 H અહીંયા આપવાનો, 2 3 H અહીંયા આપવાનો, બરાબર. એટલે આ ભાગ ટૂંકમાં NCનું NHCl3 થઈ જશે. એટલે જે ભાગમાં આપણે બતાવ્યું ગોળ પાડ્યું એટલો ભાગ જ ખાલી બદલાય, બાકીનો ભાગ છે આ ભાગ તો તમારો જેમ છે તેમ જ રહેશે. અહીંયા 3 કાર્બન 4 કાર્બન તો બી પ્રક્રિયા તો પેલો ભાગ જ કરવાનો. તો આને આપણે ઇથાઇલ મિથાઇલ એમાઇન કહેવામાં આવે, દ્વિતીયક એમાઇન. તો અહીંયા તમારા 6 પરિવર્તનો થયા આમ જોઈએ. તો ક્લોરોમિથેનમાંથી 3 ઇથેનોઇક એસિડ ઇથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન, અને ક્લોરોઇથેનમાંથી 3 આપણે પ્રોપેનોઇક એસિડ પ્રોપાઇલ એમાઇન અને મિથાઇલ મિથાઇલ એમાઇન. તો AgCN સાથેની પ્રક્રિયા છે એ તમને આઇસોસાયનાઇડ આપે અને પછી દ્વિતીયક એમાઇન બનાવે. KCN સાથેની પ્રક્રિયા છે એ આપણને સાયનાઇડ બનાવે અને સાયનાઇડમાંથી પછી કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન, એમાં બે સંયોજનો તમે બનાવી શકો. હવે આપણે જે અત્યારે કર્યું એના જેવું જ આ 2 છે. એટલે આપણે જેમ કહ્યું ને કે KCN અને AgCN, તો KCN એ CN બનાવશે પણ AgCN NC બનાવશે. એવી રીતે આપણે આ KNO2 સાથે પ્રક્રિયા કરશો તો ONO બનશે અને આની સાથે પ્રક્રિયા કરશો તો ડાયરેક્ટ NO2 જ જોડાશે, બરાબર. અહીંયા ઉલટું થતું હતું બંનેનું, રીતે યાદ રાખવાનું કે KNO2માં K તો પહેલાંને કાઢવાનું કામ કરશે, NO2 છે તે N થી નહીં જોડાશે પણ આ રીતે બનાવીને O થી એ જોડાશે અને EgNO2 આપણે લઈશું તો NO2 થી જોડાશે. તો બરાબર, આ જુઓ, ધારો કે આ KNO2 છે અને એ જ રીતે આ પ્રક્રિયામાં આપણે AgNO2 છે. AgNO2માં આ AgCl નીકળશે ને આ ડાયરેક્ટ
NO2 તરીકે જ જોડાઈ જશે, બરાબર. તો NO2 ને નાઇટ્રો કહેવામાં આવે, અને નાઇટ્રો હંમેશા પૂર્વક તરીકે આવે એટલે એને નાઇટ્રો ઇથેન કહેવાય. આ રસાયણ બનાવ્યું એને નાઇટ્રો ઇથેન કહેવાય. અને અહીંયા આગળ તમારું છે તે આ નીકળવાનું છે આ રીતે, જેમ AgCl નીકળી ગયો એવી રીતે અહીંયા KCl નીકળશે. અને આ NO2 નહીં બનાવવાનું પણ ONO બનાવવાનું. એટલે હવે તમારે ONO બનાવવાનું કે NO2 બનાવવાનું તમારે યાદ રાખવું પડશે કે KNO2 સાથે કરશું તો ONO બનશે. અને આપણે મિથાઇલ નાઇટ્રાઇટ તરીકે ઓળખીશું. ONO ને નાઇટ્રાઇટ કહેવાય અને NO2 તરીકે જોડાય તો એને નાઇટ્રો કહેવાય. નાઇટ્રો આગળ લાગશે અને નાઇટ્રાઇટ પાછળ જોડાશે. હવે ધારો કે એને બદલે 2 કાર્બનવાળા ઉપર તમે કરશો તો આ રીતે ઇથાઇલ નાઇટ્રાઇટ એને કહેવાશે. અને અહીંયા તમે એમ કરશો તો આપણે 2 વાળું કર્યું છે, બરાબર. અહીંયા જો 1 કાર્બનવાળા ઉપર આપણે કરશું તો પછી આ રીતે આમ થશે. એટલે તમારે NO2 જોઈતું હોય તો AgNO2 નાખવાનું અને ONO જોઈતું હોય તો KNO2 નાખવાનું. એટલે 2 અલગ અલગ રીતે એ લોકો આ KCN અને AgCNમાં ધ્યાન રાખવાનું. KCN એ સાયનાઇડ બનાવે, AgCN એ આઇસોસાયનાઇડ બનાવે. AgNO2 નાઇટ્રો સંયોજન બનાવે, KNO2 નાઇટ્રાઇટ સંયોજન બનાવે. તો આ પણ પ્રક્રિયાઓ બંને તમારે શું બનાવવું છે, નાઇટ્રાઇટ બનાવવું છે કે નાઇટ્રો બનાવવું છે, એ પ્રમાણે તમારે પ્રક્રિયા કરવાની. હવે આ એક પ્રક્રિયા છે એ કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર છે. આ એસિટિક એસિડ હોય એની અંદર આપણે ધાતુ સાથે પ્રક્રિયા કરીને સિલ્વર એસિટેટ કહેવાય. તો આ આપણું આ માઇનસ છે, બરાબર, આ પ્લસ છે, આ માઇનસ છે ને પ્લસ છે. આ AgCl એને કાઢી નાખશે અને આ ભાગ છે તે અને આપણે અહીંયા જોડ દેવા. તો આ તમારું એસ્ટર બની ગયું અને મિથાઇલ ઇથેનોએટ કહેવામાં આવે, બરાબર. એસ્ટરમાં તમને નિયમ ખ્યાલ છે કે COO ને 1 નંબર આપવું પડે એટલે ઇથેનોએટ અને મિથાઇલ ઇથેનોએટ. અને આ ભાગ છે એને એસિટેટ પણ કહેવાય એટલે મિથાઇલ એસિટેટ પણ તમે સામાન્ય નામ તરીકે આપી શકો. હવે ધારો કે મિથાઇલને બદલે આપણે ઇથાઇલ ક્લોરાઇડ લેશો તો આ માઇનસ અને પ્લસ, આ પ્લસ અને માઇનસ, તો Ag ને Cl નીકળી જવાનું અને આ રીતે આ જોડી દેવાનું. આ રીતે એને ઇથાઇલ ઇથેનોએટ કહેવામાં આવે અથવા ઇથાઇલ એસિટેટ કહેવાય. તો આલ્કાઇલ હેલાઇડની આપણે કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે પ્રક્રિયા કરશું તો એસ્ટર સંયોજનો બનાવી શકાય. આ બધી પ્રક્રિયાઓ છે પહેલાં બુકની અંદર જે ટેબલ છે એમાં બધી સાથે આપેલી છે. એટલે એમાં તમને જનરલ ઉદાહરણ તરીકે આપી છે. હવે તમે જો જનરલમાં તમે વાંચવા જાઓ તો તમને સમજ નહીં પડે. એટલે મેં તમને વ્યક્તિગત રીતે દરેક પદાર્થની અલગ અલગ પ્રક્રિયાઓ પાના નંબર 300 ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ એકસાથે લખીને આપી છે, બરાબર. આ બધી જે પ્રક્રિયાઓ છે પાના નંબર 300 ઉપર છે, બધી સાથે આપેલી છે પણ જનરલ ફોર્મમાં આપેલી છે. હવે એ રીતે આ પ્રક્રિયા છે ઇથાઇલ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયા, એને એમોનોલિસિસ પ્રક્રિયા કહેવાય. તો અહીંયા આગળ આ રીતે એમોનિયા છે એનો ભાગ પાડી દેવાનો NH2 અને H. તો H અને Cl નીકળી જશે અને આ ઇથાઇલ એમાઇન બની જશે. આ પ્રાથમિક એમાઇન, બરાબર. હવે આ જે બને એની અંદર આપણે આ ઇથાઇલ ક્લોરાઇડ આમ નાખતા જઈએ તો આ H અને Cl નીકળશે અને આ રીતે 2 વખત આમ થઈ જશે અને ડાઇથાઇલ એમાઇન કહેવામાં આવે. આ દ્વિતીયક એમાઇન થયું અને એની અંદર આવી રીતે પાછું આપણે નાખશું. આ વારાફરતી નાખતા જવાનું એટલે અહીંયાથી H અને આ Cl નીકળી જશે, બરાબર, -HCl અને આ પ્રમાણે ટ્રાઇથાઇલ એમાઇન કહેવાય. તો આ એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો આ રીતે
હેલાઇડ સંયોજનોમાંથી એમાઇન સંયોજનો બનાવી શકાય. અને આ હેલાઇડ સંયોજનો છે એને તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરશો તો એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એની પાસે જે આ હાઇડ્રોજન છે એનાથી આ એક એચ અને એક Cl કાઢી નાખશે અને એમાંથી આલ્કેન સંયોજનો બનાવશે આ રીતે. ધારો કે આપણે આ આપ્યું છે તો એક એચ અને એક Cl આ નીકળી જશે અને આ રીતે ઇથેન બની જશે. એટલે ક્લોરોમિથેનમાંથી મિથેન કે ક્લોરોઇથેનમાંથી ઇથેન આવું પણ આપણે બનાવી શકાય. તો અહીંયા આગળ આ બધી પ્રક્રિયાઓ મેં તમને નોટમાં આપી છે. દરેક પ્રક્રિયાઓ તમે લખશો અને આપણે મોટેભાગે 1 અને 2 કાર્બનવાળા પદાર્થ ઉપર પ્રક્રિયાઓ લખીને આપી છે. તમારે 1 ને 2 ને બદલે 3-4 કાર્બનવાળા પદાર્થ લઈને પણ તમારે વધારે ઉદાહરણ લખવા હોય તો લખી શકાય. અહીંયા આગળ આ મેં તમને અહીંયા આપ્યું છે કે આરમાં તમે આ છે પ્રોપાઇલને અહીંયા આગળ ClBr ને બધું મૂકીને આ જે બધી પ્રક્રિયાઓ છે બધી પ્રક્રિયાઓ તમે હોમવર્કમાં લખજો. અહીંયા લખ્યું છે જો કે 3 કાર્બનવાળા પદાર્થો આપ્યા છે, 4 કાર્બનવાળા આપ્યા છે અને અત્યારે જે બધી પ્રક્રિયાઓ છે એમાં આપણે કઈ પ્રક્રિયાઓ આપી તો જલીય NH સાથે આપી, પછી જલીય KOH સાથે, સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા આપી, ત્યાર પછી KCN અને AgCN સાથે કરી, એમોનિયા સાથે કરી, KNO2 સાથે કરી, AgNO2 સાથે કરી, પછી કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથે કરી. તો આ બધી પ્રક્રિયાઓ છે એ તમને મોટે ભાગે મેં જે ઉદાહરણ આપ્યા છે 1 અને 2 કાર્બનવાળા આપ્યા છે. તો તમારે 3 કાર્બન 4 કાર્બનવાળા પદાર્થ ઉપર આ પ્રક્રિયા લખીને પ્રેક્ટિસ કરજો. બરાબર, જો આ 2 કાર્બનવાળા પર આપી છે તો ત્યાં છેલ્લે જે મેં 3 કાર્બન 4 કાર્બનવાળા બીજા ઉદાહરણ આપ્યા છે એના ઉપર આ બધી પ્રક્રિયાઓ તમારે અલગથી કરીને પ્રેક્ટિસ કરજો. બરાબર, બુકમાં આમાંની કોઈ પ્રક્રિયા આપી નથી એટલા માટે તમારે આ જે બરાબર આ બધી મેં પ્રક્રિયાઓ અલગ અલગ રીતે લખી છે તો તમે એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો અને વધારે કાર્બનવાળા સંયોજનો ઉપર એ પ્રક્રિયા કરતા જવાની અને એ રીતે લખીને તૈયાર કરજો તો બધું યાદ રહેશે. હવે તમે જુઓ કે અહીંયા આજે ઘણી બધી પ્રક્રિયાઓ એકસાથે આવી ગઈ. અગાઉની જે પ્રક્રિયા બનાવવાની પ્રક્રિયાઓ છે તે છે, પછી વર્ડ્સ છે, ફિટિક છે, ગ્રિગ્નાર્ડ છે, વર્ડ્સ ફિટિક છે, સ્વાર્ટ્સ પ્રક્રિયા છે, ફિંકરસ્ટેન છે, લુકાસ છે. આ એક પ્રક્રિયામાં શું થાય તે બધું જ નામ સાથે તમને યાદ રહેવું જોઈએ તો છેલ્લે સુધી યાદ રહેશે, નહીં તો તમને તકલીફ પડશે. બરાબર, એટલે આટલું કરજો અને ત્યાર પછી હવે નેક્સ્ટ ટાઈમ આપણે હેલો એરિનની પ્રક્રિયાઓ ભણીશું અને પછી પોલી હેલો સંયોજનો. એટલે અત્યારે જે આપણે ભણીએ છીએ તે 1 કાર્બનવાળા હેલોજનની વાત કરીએ છીએ. તો 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બનવાળા હેલોજનો એમાં બહુ ખાસ છે નહીં, એના ઉપયોગ અને ગુણધર્મો એની જ વાતો છે. એટલે હજુ આપણે બે દિવસ હજુ થશે પછી આ લેસન પૂરું થશે. બરાબર, હવે આપણી ઓક્ટોબર મહિનાની અંદર તમારી પરીક્ષા થશે. એ પરીક્ષા તમને પેપર ને બધું તમને આપવામાં આવશે અને તમારે તમારી રીતે વાંચવાનું, મહેનત કરવાની અને એનું જે પ્રમાણે આપણે બોર્ડની પરીક્ષામાં 50 માર્કનું MCQ અને 50 માર્કનું થિયરી હોય એ રીતે તમને 2 પેપર આપવામાં આવશે 100 માર્કનું. એમાં આપણે પહેલાં 4 લેસન રાખીએ છીએ, 1, 2, 3, 4. બરાબર, ત્યાર પછી એટલે પ્રકરણ 1, 2, 3, 4 આપણા થઈ ગયા છે. બરાબર, પછી આપણું 6થું પ્રકરણ છે એ ધાતુનું શુદ્ધિકરણને એ કરી દેવાનું અને ત્યાર પછી આપણે 10મું અત્યારે ચાલે છે. હવે આપણે 11મું ચેપ્ટર એના પછી ભણવાનું ચાલુ કરી દઈશું પણ એને આપણે પરીક્ષામાં રાખીશું નહીં. અને છેલ્લું ચેપ્ટર જે છે 16મું એ પણ તમને આગળ કરાવેલું છે. એટલે આ રીતે 4 ને 3 7 લેસનની 100 માર્કની પરીક્ષા રહેશે. 1, 2, 3, 4, 6, 10 અને 16. બરાબર, એટલે અત્યારથી તૈયારી કરવામાં જ ઓક્ટોબરના બીજા વીકમાં લગભગ આપણે પરીક્ષા તમારી થશે 100 માર્કની, 50 MCQ, 50 થિયરી. પ્રકરણ નંબર 1, 2, 3, 4, 6, 10 અને 16.
બરાબર.